સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા જટિલ થઈ રહી છે ત્યારે ટ્રાફિક વિભાગના રિજિયન 2 ની અંદર આવેલા સર્કલ 4 માં ઓવરલોડ અને ઓવરસ્પીડ વાહન ચાલક સાથે ટેમ્પા ચાલકોના લઈને વારંવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે। ગઈકાલે વધુ એક કોલેજની યુવતી પોતાની બેન સાથે ઘર તરફ જતી હતી ત્યારે ગફલત રીતે હંકારીને ટેમ્પા ચાલકે બે યુવતીને અડફેટમાં લેતા એકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા પર વધુ સવાલ ઊભા થવા પામ્યા છે, જેની પાછળ ટ્રાફિક પોલીસની લાપરવાહી જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુરત શહેરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યા, જેને લઈને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા જટિલ થવા પામી છે। સુરત શહેરના ભૂતપૂર્વ કમિશનર અગાઉ અજયકુમાર તોમર સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે ટ્રાફિક કમિશનર જોઈન્ટ કમિશનર તરીકે ચૌધરીને ટ્રાફિક સમસ્યા ઉકેલવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ કેટલાક મહત્વાકાંક્ષી જે કાયદાની ઉપર જઈને તેમને નિર્ણયો લેવાના લઈને શહેરની પ્રજાને પરેશાનીનો સામનો કરી રહી છે। ખાસ કરીને જે ટ્રાફિકની અંદર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે પરંતુ કાર્યરત નથી અને સર્કલ ઇન્સ્પેક્ટરોને તેનો ચાર્જ આપી દીધો છે, જેના કારણે આજે ટ્રાફિક સમસ્યા જટિલ બની છે। અવારનવાર નાના મોટા અકસ્માતમાં ફેટલ પણ થયા છે, જેમાં શહેરની નિર્દોષ પ્રજાનો ભોગ લેવાયો છે। ટ્રાફિકમાં એસપીની અંદર ટ્રાફિક સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવતું હતું, એની ઉપર ડીસીપી હતા, પરંતુ હવે નવા જોઈન્ટ કમિશનર એચઆર ચૌધરીએ પીઆઈને લઈને ટ્રાફિકની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધું છે। તેની પાછળ સુરત ટ્રાફિકમાં સર્કલના 4 પીઆઈ જવાબદાર ગણી શકાય છે। તેમની વિસ્તારમાં ગેરકાયદેસર ટેમ્પો ઓવરલોડના પાર્સલ ભરીને જતા હોય છે અને ઓવર સ્પીડમાં ચલાવે છે, છતાં પણ તેમની પર કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી અને પોતે રસ્તા પર નીકળવાની જગ્યા પર ઓફિસમાં બેસીને જ ટ્રાફિક સમસ્યા ઉકેલવાનો દાવો કરી રહ્યા છે। વારંવાર નાના મોટા અકસ્માત થાય છે, છતાં પણ શહેર પોલીસની ટ્રાફિક વિભાગ પોતાની જવાબદારી સ્વીકાર કરતા નથી। આ સંદર્ભે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાંગબગ જમીર ટ્રાફિકના જવાબદાર અધિકારી પર પગલાં ભરે કે નહીં તે જોવાનું રહેશે।